હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી વિશે જોશું। બાયોલોજીની અંદર જે વિભાગો પાડવામાં આવેલા છે તેમાંનો એક નિવસન તંત્રનો વિભાગ। તો નિવસન તંત્રના વિભાગની શરૂઆત અહીંથી થાય છે, આ ચેપ્ટરથી। આની અંદર આપણે નિવસન તંત્રના કેટલાક ચેપ્ટરને ડિવાઈડ કરીને જોશું। તો પહેલું ચેપ્ટર છે આપણું સજીવો અને વસ્તી। આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાના છે? તો સજીવો કઈ રીતે સામૂહિક જીવન ગુજારે છે કે એકલવાયુ જીવન ગુજારે છે? સજીવો વચ્ચેની આંતરક્રિયાઓ કેવા પ્રકારની હોય છે? સજીવો અને નિર્જીવો વચ્ચેની આંતરક્રિયાઓ કેવા પ્રકારની હોય છે? બંને એકબીજા પર કઈ રીતે આધારિત હોય છે? કઈ રીતે એકબીજાને ઉપયોગી સાબિત થાય છે? તે બધી બાબતો વિશે આપણે આમાં ચર્ચા કરવાના છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની। અને પહેલાં શરૂઆતમાં આપણે જોશું કે ચેપ્ટરમાં અજૈવિક પરિબળો વિશે સમજૂતી મેળવી લઈએ। પરિસ્થિતિ વિદ્યા વિશે આપણને માહિતી આપેલી છે આ ચેપ્ટરની અંદર કે કેવી સજીવો નિર્જીવો વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવો તે પરિસ્થિતિ વિદ્યા। હવે આપણે પહેલાં અજૈવિક પરિબળો વિશે સમજૂતી મેળવી લઈએ। પ્રશ્નો કંઈક આ રીતે પૂછી શકાય આપણને કે પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળો સમજાવો। પર્યાવરણના મુખ્ય અજૈવિક પરિબળોની સમજૂતી આપો, અથવા તો કોઈ એક જ પરિબળ વિશે આપણને પૂછવામાં આવે તો તેના વિશે પણ આપણે લખી શકીએ। તો શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે મુખ્ય પરિબળો અજૈવિક પરિબળોની વાત કરી રહ્યા છે। તો મુખ્ય અજૈવિક પરિબળો કયા હોઈ શકે આ પૃથ્વી પર, આ નિવસન તંત્રની અંદર? તો તે છે પહેલું તાપમાન। હવે તાપમાન વિશે આપણે વાત કરીએ છીએ કે તાપમાન શું છે? પ્રકાશની વાત નથી કરી રહ્યા આપણે, અહીં તાપમાનની વાત કરીએ છીએ। હવે તાપમાનમાં આપણે જેમ જેમ વિસ્તાર બદલીએ તેમ તેમ એની અંદર ફેરબદલો થતો હોય છે। તાપમાનમાં વધારો ઘટાડો આપણને જોવા મળતો હોય છે। એ પરિસ્થિતિને આધારિત થાય છે। એટલે આપણને દર્શાવ્યું છે કે તાપમાન એ પરિસ્થિતિક રૂપે સૌથી વધુ સંબંધિત પર્યાવરણીય પરિબળ છે। દરેક પરિસ્થિતિ પર, દરેક જગ્યા પર, આપણે પૃથ્વીની વાત કરી રહ્યા છીએ તો દરેક સ્થાન પર પર્યાવરણનો મહત્ત્વ રહેલો હોય છે। પૃથ્વી પર સરેરાશ તાપમાન ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે। જેમ ઋતુમાં ફેરબદલ આવે તેમ તાપમાનમાં વધારો ઘટાડો થાય। શિયાળો ચોમાસું દરમિયાન આપણે જોઈએ છીએ કે તાપમાનમાં ઘટાડો થાય છે, પણ ઉનાળા દરમિયાન એ જ તાપમાનમાં વધારો જોવા મળે છે। પણ માત્ર આ તાપમાનનો વધારો ઘટાડો ઋતુ પર જ આધાર રાખે છે એવું નથી। આ તાપમાનનો વધારો ઘટાડો વિસ્તાર પર પણ આધાર રાખે છે। કઈ રીતે વિસ્તાર પર? તો વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તાર તરફ તથા સપાટ મેદાનોના વિસ્તારથી પર્વતોના શિખરો તરફ તાપમાનમાં ઉત્તરોત્તર ઘટતું જાય છે। એટલે કે જેમ આપણે પૃથ્વી વિશે જાણીએ છીએ કે આપણી પૃથ્વી માની લઈએ કે આપણી પૃથ્વી છે, માની લેવાનું આપણી પૃથ્વી છે, બરાબર? તો આપણે જાણીએ કે પૃથ્વીનો મધ્ય ભાગ સહેજ ઉપસેલો છે અને એ વિસ્તારને આપણે વિષુવવૃત્તીય વિસ્તાર તરીકે ઓળખીએ છીએ। અને બીજો ભાગ છે તે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ। તો જેમ આપણે વિષુવવૃત્તથી ઉપર તરફ જશું તો તેમ તેમ આ તાપમાનમાં ઘટાડો થશે। તે જ રીતે ધ્રુવો તરફ, બંને ધ્રુવો તરફ તમે આગળ વધશો તો તમને તાપમાનમાં કેવો જોવા મળશે? ઘટાડો જોવા મળશે। તે જ રીતે મેદાની વિસ્તારથી પર્વતોના વિસ્તાર તરફ જઈએ આપણે તેમ તેમ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે। તો તાપમાનનો ઘટાડો કઈ કઈ વસ્તુ પર આધાર રાખે? તાપમાનમાં ફેરબદલો એક તો ઋતુઓ પર આધાર રાખે, બીજું કે વિસ્તારો પર આધાર રાખે, તમે વિષુવવૃત્તથી નજીક જાઓ છો કે વિષુવવૃત્તથી દૂર જાઓ છો તેના પર આધાર રાખે છે। તાપમાનનો જે વ્યાપ ધ્રુવીય વિસ્તારોના ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂન્યથી નીચે લઈ ઉનાળામાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં 50°C પણ વધારે પહોંચી જાય છે। એટલે કે આપણે જે વાત કરી તેમ ધ્રુવીય વિસ્તાર હોય કે ઊંચાઈવાળા વિસ્તાર, અહીં તાપમાન 0°C પણ માઇનસમાં પણ જતું રહે છે।
આપણે જાણીએ છીએ કે ધ્રુવીય પ્રદેશ પર બરફ જમેલું હોય છે. એનું કારણ શું છે કે ત્યાં તાપમાન ખૂબ જ ઓછું હોય છે, માઇનસમાં પણ ટેમ્પરેચર પહોંચી જતું હોય છે, શૂન્યથી નીચે પણ. તે જ રીતે આપણે વિષુવવૃત્તીય પ્રદેશ તરફ જઈએ, ઉષ્ણકટિબંધીય વિસ્તાર તરફ, રણ વિસ્તારોમાં જઈએ તો તાપમાન 50°C પણ વધારે રહે છે. ઉનાળા દરમિયાન ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં 50°C પણ વધારે પહોંચી જાય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસ સ્થાનો પણ જોવા મળે છે. એમ છતાં બીજા આપણે અપવાદ તરીકે લઈએ એવા વિસ્તારો પણ આપણને જોવા મળે છે, જેમ કે ગરમ ઝરણા તથા ઊંડા સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો, કે જ્યાં સરેરાશ તાપમાન 100°C પણ વટાવી જાય છે. હવે આપણે રણ વિસ્તારની વાત કરી કે જ્યાં 50°C જેટલું તાપમાન જોવા મળે છે. તો બીજી બાજુ આપણને એવા ગરમ પાણીના ઝરણા પણ જોવા મળે છે કે જ્યાં તાપમાન 100°C પણ વધારે જોવા મળે છે. સમુદ્રના ઉષ્ણ નિકાલ માર્ગોમાં પણ આ રીતે આપણને તાપમાનમાં વધારો જોવા મળે છે. સામાન્ય જ્ઞાન છે કે આંબાના વૃક્ષો કેનેડા અને જર્મની જેવા શીતોષ્ણ વિસ્તારોમાં જોવા મળતા નથી. કારણ શું છે? આ ઉદાહરણ આપણને શું સમજૂતી આપે છે? આ ઉદાહરણ આપણને સમજૂતી આપે છે કે વિસ્તાર બદલાય તો તાપમાનમાં ફેરબદલો થાય છે. કઈ રીતે આપણે સમજીશું વિસ્તાર બદલાય તો તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે, ફેરબદલો થયો છે? કે વનસ્પતિઓને અમુક ચોક્કસ તાપમાનની જરૂર હોય છે. એ ચોક્કસ તાપમાન હાજર હોય ત્યારે જ એ વનસ્પતિ પોતાનું આયુષ્ય આગળ વધારી શકે છે. તો આંબાના વૃક્ષોને થોડું ગરમ તાપમાન જોઈએ, એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો જ્યારે આવા વૃક્ષો કે આવી વનસ્પતિને આપણે શીતોષ્ણ દેશોમાં લઈ જઈએ તો ત્યાં એ પોતાનું જીવન ગુજારી શકતા નથી, એટલે કે જોવા જ ઉછેરી જ શકાતા નથી. એનો મતલબ એવો થયો કે એમને પૂરતો તાપમાન મળ્યો નથી. અને આપણે બીજું એને જોઈતું પોષણ, પાણી બધું આપીએ છીએ, તેમ છતાં ઉછેરી શકાય નથી. એનો મતલબ શું ઘટે છે? ત્યાં તાપમાન ઘટી રહ્યું છે. તો આ આપણને ઉદાહરણ તરીકે સાબિત થાય છે કે જેમ વિસ્તાર બદલાય તેમ તાપમાનમાં પણ ફેરબદલો જોવા મળે છે. એટલે આંબાના વૃક્ષો ગરમ વિસ્તારમાં જોવા મળે, જ્યારે કેનેડા અને જર્મની જેવા વિસ્તારો કેવા છે? ઠંડા વિસ્તારો, એટલે શીતોષ્ણ દેશો છે. એટલે ત્યાં આ વૃક્ષો જોવા મળતા નથી. એવા બીજા પણ ઉદાહરણ આપણે આપી શકીએ, જેમ કે બરફના ચિત્તા, જે કેરળના જંગલમાં જોવા મળતા નથી. કેમ જોવા ના મળે? કેમ કે બરફના ચિત્તાને ઠંડા વિસ્તાર જોઈએ, જ્યારે કેરળ કેવું છે? ગરમ વિસ્તારમાં આવે, એટલે કે ત્યાં આટલી ઠંડી જોવા મળતી નથી. ત્યાં તાપમાન વધારે હોય છે અન્યની સરખામણીમાં. એટલે કે બરફના ચિત્તાના નિવાસ સ્થાનની સરખામણીએ કેરળના જંગલમાં વધારે તાપમાન હોવાના લીધે બરફના ચિત્તા ત્યાં જોવા મળતા નથી. તે જ રીતે ટૂના માછલીનું ઉદાહરણ આપેલું છે કે મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ ભાગ્યે જોવા મળે છે કે પકડી શકાય છે. એટલે એને ચોક્કસ તાપમાનવાળો વિસ્તાર હોય ત્યાં જે રહેશે, બીજા વિસ્તારમાં જશે નહીં. તો આ બધા ઉદાહરણ આપણને શેની સમજૂતી આપે છે? કે વિસ્તાર બદલાય તેમ તાપમાનમાં વધારો ઘટાડો ફેરબદલી થાય છે. તાપમાનના ઉત્સેચકોના ગતિવિજ્ઞાનને પણ પ્રભાવિત કરે છે. કેટલાક ઉત્સેચકો, બધા જ ઉત્સેચકો મોટા ભાગે યોગ્ય એના આદર્શ તાપમાન પર જ કાર્ય કરે છે. એનાથી વધી જાય તો ઉત્સેચકો કાર્ય કરી શકતા નથી, અને ઘટી જાય તો પણ નિષ્ક્રિય અવસ્થામાં આવી જાય છે. તેના દ્વારા સજીવની આધારભૂત ચયાપચય અને દેહધાર્મિક કાર્યોને પણ પ્રભાવિત કરે છે. હવે ઉત્સેચકો કાર્ય કરવામાં નિષ્ફળ ગયા તો શરીરની દેહધાર્મિક ક્રિયા પણ અટકી જશે. એટલે તાપમાન આપણા શરીરની દેહધર્મ ક્રિયા પર પણ અસર કરે છે. આપણે એટલે સજીવોના, બધા સજીવોની દેહધર્મ ક્રિયા પર. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર. હવે અહીંયા આપણને યુરીથર્મલ અને સ્ટીનોથર્મલના સમજૂતી આપવામાં આવેલી છે કે એવા પણ સજીવો છે કે જે તાપમાનમાં મોટી ક્ષેત્ર મર્યાદા ધરાવે. ક્ષેત્ર મર્યાદા મોટી ધરાવવાનો મતલબ શું? કે તાપમાનમાં જેનું આદર્શ તાપમાન છે તેનાથી નીચે પણ જઈ શકે છે, અને એનાથી ઉપર પણ તાપમાન વધી જશે તો પણ પોતાનો જે કાર્ય છે, દેહધર્મ ક્રિયા છે તે ચલાવી શકે છે. પણ એવા થોડા જ હોય છે કે જે તાપમાનના વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે. વ્યાપક ક્ષેત્ર મર્યાદા એટલે હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે 15°C થી 50°C સુધી તાપમાનમાં ફેરબદલો થાય તો પણ પોતાનો જીવન ચક્ર ચલાવી શકે. તો તેવા સજીવોને આપણે શું કહેશું? યુરીથર્મલ અથવા પૃથુતાપી. પરંતુ તેમાંથી મોટા ભાગના તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત છે.
જેને સ્ટીનોથર્મલ કહેવાય. જ્યારે અન્ય સજીવો કેવા છે કે તાપમાનનો ફેરબદલો ધારો કે આપણે એનો 30થી 40 સુધીનો સહન કરી શકે છે, વધારે સહન કરી શકતા નથી. એટલે તાપમાનમાં ખૂબ જ સીમિત હોય છે, એમનું ક્ષેત્ર મર્યાદા ખૂબ જ ઓછી હોય છે. 10°C 5°C સુધી એ વધારો ઘટાડો સહન કરી શકે, એટલે એને સ્ટીનોથર્મલ અથવા તનુતાપી કહે છે. જ્યારે બીજું છે કે જે મોટી ક્ષેત્ર મર્યાદા સહન કરી શકે તેને શું કહેવાય છે? યુરીથર્મલ કહેવાય છે. હવે વિવિધ ભૌગોલિક જાતિઓનું વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તાપ્ય સહનશક્તિ સ્તર પર નિર્ભર કરે છે. એટલે વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ હદ સુધી તાપ્ય સહનશક્તિ સ્તર પર આધાર રાખે. એનો મતલબ શું છે કે જેમ ભૌગોલિક વિસ્તાર બદલાશે તેમ તેમ તેના આધારે સજીવો પણ બદલાતા જશે. ત્યાંના સજીવો અલગ જોવા મળશે, ઉષ્ણકટિબંધીય વિસ્તારના સજીવો અલગ જોવા મળશે, શીતોષ્ણ કટિબંધના વિસ્તારોવાળા સજીવો અલગ જોવા મળશે. એમ ભૌગોલિક વિસ્તાર પર જાતીય વિવિધતા જોવા મળી છે. તે કોના પર આધાર છે? તાપમાન પર પણ આધાર રાખે છે કે ભૌગોલિક વિસ્તાર બદલાયો ત્યાં સજીવોની જાતિ બદલાય. તો તે ભૌગોલિક વિસ્તાર પર જ આધાર રાખે એવું નહીં, પણ એનો આધાર તાપમાનના વિસ્તાર પર પણ રહેલો હોય છે. હવે તાજેતરના વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા સરેરાશ વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા લાગી છે. એટલે કે હવે આપણે જોઈએ છીએ કે પ્રદૂષણના લીધે, અન્ય માનવ પ્રવૃત્તિના લીધે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, અને જે પૂરા વિશ્વ સામે મોટું સંકટ બનીને ઊભું રહ્યું છે. તો એના સામે આપણે યોગ્ય પગલાં લેવા જોઈએ, અને તાપમાનમાં આટલો મોટો ફેરફાર થતો હોય તેને અટકાવવો જોઈએ, જેનાથી જે ઋતુચક્ર હતો તે પણ સંતુલનમાં રહ્યું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો છે સમજવાની બાબત કે આપણે તાપમાનને કઈ રીતે કંટ્રોલમાં રાખવું. તે આપણે હવે જાણકાર માણસો છે બધાએ તે પ્રદૂષણમાં ઘટાડો કરવામાં પોતાનાથી બનતો સહયોગ આપવો જોઈએ, અને જંગલોનો વિસ્તાર જેમ વધે તેમ એને વધારી શકાતું હોય તો વધારવું જોઈએ, વૃક્ષોનું નિકંદન અટકાવવું જોઈએ. આવા ઘણા આપણે ઉપાયો દર્શાવી શકીએ છીએ. તો આ થઈ આપણે અજૈવિક પરિબળોમાં મુખ્ય પરિબળ તરીકે તાપમાન, જે આપણે જોયું કે તાપમાનમાં વધારો ઘટાડો કઈ રીતે થાય, સજીવો અને જીવન પર એ કઈ રીતે અસર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. થેન્ક યુ.